મારું નામ મયંકુમાર રાકેશભાઈ જાદવ, શ્રી ભરૂચ સમસ્ત ભોગ નારીપંચ ઉત્સવ ટ્રસ્ટી। અષાઢી વદ 14ની રાત્રે નર્મદા નદીની માટી લાવીને મેઘરાજાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે અને શ્રાવણ વદ દસમના દિવસે વિસર્જન કરવામાં આવે છે। મેઘરાજાની દંડકથા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે અમારા વડવાઓ જે ટાઈમ પર છપ્પરનો દુકાળ પડ્યો હતો એ ટાઈમ પર આ મૂર્તિનું સ્થાપન કર્યું હતું અને વરસાદ માટે આજીજી કરી હતી, પણ જે સમય આવ્યો વિસર્જન માટેનો તે દિવસે મુસળધાર વરસાદ પડ્યો અને ઘનઘોર વાતાવરણ છવાઈ ગયું, નદી નાળા છલકાઈ ગયા, પશુ પક્ષીઓ ત્રાહિમામ થઈ ગયા અને અમારી અરજ સાંભળીને વરસાદ વરસ્યો। ત્યારથી અમે આ મૂર્તિનું સ્થાપન કરીએ છીએ। અષાઢી વદ 14ની રાત્રે મૂર્તિ બનાવી શ્રાવણ વદ દસમના દિવસે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। અહીંયા મેઘ મહોત્સવમાં લોકો દર્શન માટે આવે છે અને લોકોની આસ્થા એવી છે કે મેઘરાજાને ભેટાવાથી બાળકો તંદુરસ્ત રહે છે, એ માટે બાળકોને બી ભેટાવવામાં આવે છે અને આજે અહીંયા અન્નકૂટનો પ્રસાદ ધરાવી। મારું નામ મનોજ ખંભારા છે, વેજલપુર છરી મહોત્સવનો આયોજક છું। છેલ્લા ઘણા વર્ષોથી અમે છરી મહોત્સવનું આયોજન કરીએ છીએ અને એમાં એક અનેક મહત્વ રહેલું છે। સાડા 3 દિવસનો અખંડ જ્યોત ચેતવવામાં આવે છે અને એ સાડા 3 દિવસના અખંડ જ્યોત સાથે છરી મહોત્સવનું આયોજન કરીએ છીએ। છરીમાં એક એવું છે કે ગોગારાવ મહારાજના જે ગુરુ છે ગુરુ ગોરખનાથ, તે જ્યારે ગુગળ લઈને આવે છે પાતાળ લોકથી ત્યારે એમને પછાડી એમને શેષનાગ ભગવાન આવે છે અને શેષનાગ ભગવાન એ ગુગળને શોધતા એમની કને આવે છે ત્યારે એક ઝાડ હોય છે અને ઝાડને ગુરુ ગોરખનાથ એ ગુગળને આપી દે છે અને એમને કહે છે કે જ્યારે જરૂર પડે ત્યારે હું તમારી કને લેવા આવીશ। જ્યારે ગુગળ પાછા લેવા જાય છે ત્યારે ઝાડ એવું કહે છે કે ભાઈ મારું એની માટે યોગદાન હું, ત્યારે એવું કહે છે કે ભાઈ જ્યારે સાડા 3 દિવસનો મહિમા જ્યારે ગોગારાવને આવશે ત્યારે તમારે એની સાથે ઉજવવામાં આવશે અને તમને છરીનું પ્રતીક તરીકે બનાવી એમને નચાવવામાં આવશે। આ રીતનું એમનું મહત્ત્વ છે। જ્યારે ગુરુ ગોરખનાથ આ રીતની વાત કરીને ત્યાંથી નીકળે છે પછી સાડા 3 દિવસ માટે જે અખંડ જ્યોત ચેતવવામાં આવે છે એની ઉપરનો રહેલો ઝુમ્મર, જે સાડા 3 દિવસે અખંડ જ્યોત જ્યારે ઓલવવાનો આવે છે ત્યારે એને એ બહુ જ હલતો હોય છે, એને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉત્સવ ઉજવાય છે ને આ રીતે લોકો આવે છે। મારું નામ શાંતિભાઈ રામલાલ જાદવ છે। અત્યારે તમે આ જે મંદિરમાં ઊભા રહ્યા છે એ મંદિરની હું સેવા 1970થી આપતો આવેલો છું। આ મંદિરમાં જે મૂર્તિ તમે જોઈ રહ્યા છે એનો દીવો 3.5 દિવસ માટે પ્રગટાવવામાં આવે છે। 3.5 દિવસ માટે એટલા માટે કે એમના ઘરની અંદર જે એમ કે ઉર્જનને સૂર્જનનું એમનાથી મોત થઈ જાય છે અને મોત થયા પછી એમની મમ્મી એવું કીધું કે જા તું અહીંથી જતો રહે, તારું મોં કાળું કર, પણ એમના પત્નીએ જે કંઈ રુદન કર્યું ને જે કંઈ એમ કે ઓલોપાટ કર્યો તેમાં એમના ગુરુ ગોરખનાથે એમને આદેશ આપેલો અને એ આદેશના આધારે એ 3.5 દિવસ માટે અહીં હાજર રહે છે એવું અમારું માનવું છે અને એ સત્ય હકીકત છે। અહીં જે કોઈ પણ આવે છે એના તમામ દુઃખ દૂર થાય છે, દુઃખ દૂર થઈ જાય છે। અહીં કોઈ પણ જાતની એના પૈસા લેવામાં આવતા નથી। જે કોઈ આવે છે આસ્થાથી આવે છે, શ્રદ્ધા વિશ્વાસથી આવે છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે। બોલો શ્રી ગોગારાવ મહારાજની જય। ભરૂચમાં પરંપરાગત રીતે વર્ષોથી ભોઈ સમાજ દ્વારા મેઘરાજા ઉત્સવ અને છરી ઉત્સવનો પ્રારંભ આજે અન્નકૂટ મહાઆરતી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં સમાજના લોકો અને શહેરના આગેવાનો આજના કાર્યક્રમમાં જોડાયા છે। આ કાર્યક્રમ દ્વારા આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે। હજારો લોકો ભરૂચ શહેર અને જિલ્લાના દૂર દૂરથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અહીંયા પધારે છે। આ વર્ષે પણ પરંપરાગત રીતે ભોઈ સમાજે આનો પ્રારંભ કર્યો છે। આપણે બધા અપેક્ષા રાખીએ કે લોકો પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળામાં અને આ ધાર્મિક ઉત્સવમાં ભાગ લે અને પોતાને તૃપ્ત અનુભવે। મારું નામ મયંકુમાર રાકેશભાઈ જાદવ, શ્રી ભરૂચ સમસ્ત ભોગ નારીપંચ ઉત્સવ ટ્રસ્ટી। અષાઢી વદ 14ની રાત્રે નર્મદા નદીની માટી લાવીને મેઘરાજાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે અને શ્રાવણ વદ દસમના દિવસે વિસર્જન કરવામાં આવે છે। મેઘરાજાની દંડકથા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે અમારા વડવાઓ જે ટાઈમ પર છપ્પરનો દુકાળ પડ્યો હતો એ ટાઈમ પર આ મૂર્તિનું સ્થાપન કર્યું હતું અને વરસાદ માટે આજીજી કરી હતી, પણ જે સમય આવ્યો વિસર્જન માટેનો તે દિવસે મુસળધાર વરસાદ પડ્યો અને ઘનઘોર વાતાવરણ છવાઈ ગયું, નદી નાળા છલકાઈ ગયા, પશુ પક્ષીઓ ત્રાહિમામ થઈ ગયા અને અમારી અરજ સાંભળીને વરસાદ વરસ્યો। ત્યારથી અમે આ મૂર્તિનું સ્થાપન કરીએ છીએ। અષાઢી વદ 14ની રાત્રે મૂર્તિ બનાવી શ્રાવણ વદ દસમના દિવસે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। અહીંયા મેઘ મહોત્સવમાં લોકો દર્શન માટે
આવે છે અને લોકોની આસ્થા એવી છે કે મેઘરાજાને ભેટાવાથી બાળકો તંદુરસ્ત રહે છે, એ માટે બાળકોને બી ભેટાવવામાં આવે છે. અને આજે અહીંયા અન્નકૂટનો પ્રસાદ ધરાવી. મારું નામ મનોજ ખંભારા છે. વેજલપુર છરી મહોત્સવનો આયોજક છું. છેલ્લા ઘણા વર્ષોથી અમે છરી મહોત્સવનું આયોજન કરીએ છીએ અને એમાં એક અનેક મહત્વ રહેલું છે. સાડા 3 દિવસનો અખંડ જ્યોત ચેતવવામાં આવે છે અને એ સાડા 3 દિવસના અખંડ જ્યોત સાથે છરી મહોત્સવનું આયોજન કરીએ છીએ. છરીમાં એક એવું છે કે ગોગારાવ મહારાજના